ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ, શીખ, ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે, જેથી અમારી ભાવાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે જોડાયેલો છે। પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડીયો સોશિયલ મીડિયાના અકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે। જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધ જૂઠ બાંધી અપશબ્દોને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે। જ્યારે અન્ય ઇસમે તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ અકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા, માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। કે ગરીબ નવાજની શાનમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા, આ વાહિયાત આક્ષેપો છે। ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરી રહેલા છે। અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી, ડીજીપી સાહેબ, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક એક ભારતના નાગરિક છે। જ્યારે આટલા મોટા સૂફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને સખી લેવામાં નહીં આવે। ગરીબ નવાજની અંદર ભારતના વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ, તમામ ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ કમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતીક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશ ભાઈ, તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ। સરકાર પાસે માંગ કરીએ કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સામે એફઆઈઆર કરવામાં આ ભાઈની સામે આવે અને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતીક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે। આ ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અત્યારે જે નડિયાદનો વિડીયો વાયરલ છો એ પણ દુઃખદ બાબત છે। દેશની એકતા આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લેઆમ મુસ્લિમોની વિરુદ્ધ જોર રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂપ છે? એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે, કોઈ પણ ધર્મનો કે કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલાં નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કરીએ કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને ધકેલવામાં એવી અમારી વાત છે। અસ્સલામુ અલૈકુમ, જય હિન્દ, જય ભારત।